હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો ભાઈ આ હે મારા નણંદનો છોકરો અને મારે જવું હે કાયમે. જો હું તૈયાર થઈ ગઈ છું અને હવે કાયમે જવું, પણ ક્યાં કાયમે જવું? જો વિડીયો બનાવે તો તમને બધાને કહે ને જે હમું જ જોઈશે. ભાઈ બોલવું તારે એ કાંઈ મારો વિડીયો જોઈશ ને તો અટાણે મારે હમું જોઈશે ને. જો રામને મને ગાડી લઈને મળી જાય. જો આ લીલું લઈ આવ્યા એ હવે હું પાછી બપોરે આવે ને એટલે અટાણે મોડું થાય છે તો હું જાઉં. એમાં શું તું સ્કૂલ આવી જાય છે? એમ શું સ્કૂલ આવી જાય ને? રામદે અને માનસુ અમને મેલી ગયા હે કાયમે અને અમારે આજ છે ને કામ કરવાનું હોય પ્લાસ્ટરનું. પ્લાસ્ટર કરવા આજ આવ્યા હે. કોઈ દી પ્લાસ્ટર કરવા ગયા નથી. એમ તો અમારે ઘેરે મારી મમ્મી ઘેર તો જાતી હોય, પણ અહીંયા અમારા હરાને ઘેર કોઈ દી પ્લાસ્ટરમાં નથી ગયા. પણ આજ મેં કીધું આજ તો જવું જ છે ગમે ને થાય. રામુ તો ના પાડતા, પણ મેં કીધું આજ જવું હે. અને જે મારા દે ને મારા ભાઈ જેમ બધે પ્લાસ્ટર કરે છે, મારા હરોને બધે પ્લાસ્ટર કરવા આવ્યા. એમ તો ન કહે કે મને ખાલી તગાર દેતા જ આવડે, પ્લાસ્ટર કરતા નથી આવડતું. તો હું તમને બધાને દેખાડી ઘડીક પછી કે અમે પ્લાસ્ટર કરીએ, કારણ કે ભાઈ અટાણે થોડુંક કામ છે. અમારે જો પ્લાસ્ટર ચાલુ છે એટલામાં થઈ ગયું છે. હજી ઓલી બાજુ કરવાનું બાકી છે. મારા દેર જો ગાર તગારા ભર્યા ભર છે. અને જા મારા નણંદને ઘરવાળો મારા ભાઈ જે પ્લાસ્ટર કરે એટલામાં પ્લાસ્ટર કરી લીધું ને બપોરા થઈ ગયા છે એટલે અમારે જવું છે બપોરા કરવા. હવે બીજો વિડીયો ઘડીક પછી જ્યાં રસ્તો છે બપોરા કરે 2 વાગી ગયા. હવે જવું છે પાછું પ્લાસ્ટર કરવા. ઘર બાજુમાં જતું એટલે અમે બધા બપોરા કરવા ઘેરે ગયા હતા. એને કરતાં ટિફિન લઈ જઈએ. આ અમારી બાજુની ગલી છે. આ બાજુ બધા અમારી ગલી ઓલી બાજુ છે, આ બાજુથી પછી બધા રબારી આવે છે. તો અમારે જવું પ્લાસ્ટર. જે ભાઈ હું તો કયું નહીં પૂગી ગઈ હું. હવે મારા મામા આવે પછી પ્લાસ્ટરનું કામ ચાલુ કરે છે. અને પછી હું ભાઈ પાવડેથી ભરીને તગારા પછી હું દઈ ગાર્યું. અને મારા ભાઈ ને મારા દેર ને બધા ઓલી બાજુ પ્લાસ્ટર કરે છે એટલે એ બાજુ દેખાય નહીં, કારણ કે સામે ઓલી બાજુ દિવાલ છે એટલે એ બાજુ ફોન રહે એમ નથી. પછી પાછું જો એ પ્લાસ્ટરનું કામ બંધ થઈ ગયા ને ત્યાં પછી પાછું ફોન રહે ને કદાચ ભાઈ મારા આમાં પ્લાસ્ટર કરી નાખે એમ છે ફોનમાં. આપણે થોડું ધ્યાન રાખવું પડે. અને જો અહીંયા જો કેટલી બધી ગાયો બાંધી ગલશે. અને અમારી હિમાંશુ જ વહેલી આવતી હતી આંગણવાડીયાથી, અહીંયા રહેતી નથી એટલે ફોન આવ્યો એટલે વહેલી આવી ગઈ. અમે ઘરે બપોરા કરીને પછી પાછા આવી ગયા. અને આજ તો સાંજે તો મને નથી લાગતું કે ભાઈ મેળી પર કોઈ સડવા દે, કારણ કે અહીંથી જાહું તો મોડું થઈ જાય. એટલે હવે સાંજે ઘેર જાય પછી ખબર પડે. ચાલો હું હવે પ્લાસ્ટરનું કામ ચાલુ કરી દઉં. હાલો ભાઈ, સાંજ પડી, સાંજના 4 વાગ્યા એટલો પ્લાસ્ટર થઈ ગયો છે. હજી આગળ પ્લાસ્ટર કરે છે. હજી આ બાજુ કામ ચાલુ છે. મારા મામા કામ કરે, પરેશભાઈ કામ કરે, મારા બેર જો તગારા દે છે. અને હું જો કંઈ કરતી નથી, હું ખાલી અહીંયા વિડીયો જ બનાવું. આપણે બધું કામ કરી લીધું, આપણે કંઈ કામ કરવાનું જોજે. એટલામાં બાકી છે, અંદરે પ્લાસ્ટર કરવાનું બાકી છે. હજી અમારો દેર ઉભો ત્યાં પરેશભાઈ પ્લાસ્ટર કરે છે એટલામાં બાકી છે. હવે ભેગું થઈ જાય વાંધો નહીં આવે. હવે થોડુંક કામ કરી લઈએ. જો ભાઈ અમે એને કાંઈ ગયા હતા પ્લાસ્ટરમાંથી ભાઈ ઘેરે આવી ગયા. અને જો મેં નાહી લીધું છે અને અહીં જો પાણી ગરમ મેળ દીધું છે. મેં તો નાહી લીધું છે, પણ હજી બધા બાકી છે ને નાવાનું એ બધા છે ને. મારે મેળી પર જવું છે, કારણ કે તમને બધાને ખબર જ છે કે મારે આખો દીમાં એક ફેર તો મેળી પર જવું જ પડે. અને હું જાઉં એટલે પાછળ રામુને તો આવવું જ પડે. જો મેં કીધું હતું ને, ખબર જ પડી જાય આવે. અને અહીંયા લોકેશન બહુ મસ્ત આવે ને એટલે તો આવવું જ પડે મારે, એમાં ન હાલે. અને મેં સવારે વિડીયોમાં કીધું હતું કે પાછળ લીલું દેખાય, મતલબ કે આમ લીલું મંગાવ્યું હતું ગાય હાટું, ગાયોને નાખવા હતું. ખીહર ઉપર ઘણા બધા નાખતા હોય, અમે નાખીએ, પણ ખીહર ઉપર બધે નાખી દે તો પછી 2 દી પછી કોણ નાખે. તો પછી મેં રામદેને કીધું કે આપણે 2 દી પછી નાખી દે. ખીહર ઉપર નાખીએ તો એ બધા કહેતા હોય કે ધર્મનું કામ છે, ખીહર ઉપર નખાય. તો મેં કીધું કે હવે ખીહર ઉપર બધા નાખે તો આપણે 2 દી પછી નાખીશું. તો મારે ભાઈ નાખવાનું બાકી છે. તો આજ સવારમાં હિમાંશુ નાખ્યું હતું થોડુંક. હજી કાયમી ઘણું બધું મંગાવ્યું તો કાયમી 2-3 દી સુધી નાખીશું. અને રાઉન્ડ ઘૂમરાવાળા છે તો એવું છે ને. આજના વિડીયોમાં એટલું જ, કારણ કે ભાઈ આજ તો હું છે ને કામ પ્લાસ્ટર કરવા ગઈ હતી ને તો હું થાકી ગઈ છું અને હવે હેઠે જવું છે. તો આજના વિડીયોમાં એટલો જ હશે. અને આજનો તમને મારો વિડીયો કેવો લાગ્યો
એ તો તમારે બધાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાની છે અને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી અને પૂરો વિડીયો જોઈ લેવાનો છે. ઓકે બાય બાય.